હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. ઓકે, તો 11 મેથ્સ એનસીઈઆરટીમાં કયું ચેપ્ટર ચાલે છે? ચેપ્ટર નંબર 9, શ્રેણી અને શ્રેણી. તો શ્રેણી અને શ્રેણી ચેપ્ટરમાં આપણું સમાંતર શ્રેણી ટોપિક પૂરો થઈ ગયો, સમગુણોત્તર શ્રેણી પણ પૂરો થઈ ગયો, અને હવે આપણે અને એના પછી વિશિષ્ટ શ્રેણીના n પદોના સરવાળા એ પણ ટોપિક પૂરો થઈ ગયો ને. ચલો, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક કયો આવે છે? તો નેક્સ્ટ ટોપિક આવે છે અનંત સમગુણોત્તર શ્રેણી અને તેનો સરવાળો. ઓકે, સમગુણોત્તર શ્રેણી તો છે જ, પરંતુ કેવી? અનંત. આ અનંત સમગુણોત્તર શ્રેણી એટલે અનંત સમગુણોત્તર શ્રેણી એટલે તો જુઓ, કોઈ બી શ્રેણી હોય તો એના એમ નોર્મલી બે પ્રકાર પડે. કયા બે પ્રકાર પડે? એક તો કાં તો એ શાંત હોય અથવા અનંત હોય. સાચી વાત ને? નોર્મલી આપણે કોઈ બી શ્રેણીની વાત કરતા હોઈએ, એને આપણે એવો ઉલ્લેખ નહીં કરીએ કે આ શ્રેણી કેવી છે, કે ભાઈ શાંત છે કે અનંત છે. તો એ અનંત જ કહેવાય. કેવી કહેવાય? અનંત જ કહેવાય. બરાબર. તો અનંત સમગુણોત્તર શ્રેણી એટલે એવી સમગુણોત્તર શ્રેણી કે જે શાંત નથી, જે અટકતી નથી. તો એને કેવી શ્રેણી કહેવાય? અનંત સમગુણોત્તર શ્રેણી. હવે તમારે અનંત સમગુણોત્તર શ્રેણીને વ્યાપક સ્વરૂપે લખવી હોય તો તમે શું લખશો? અનંત સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. બોલો, શું લખશો તમે? તો જે આપણે નોર્મલી વ્યાપક સ્વરૂપ લખીએ છીએ ને, તે જ. હવે આપણી જે નોર્મલ સમગુણોત્તર શ્રેણી હોય તેનું પ્રથમ પદ આપણે એ લખીએ છીએ, પછી બીજું પદ લખીએ છીએ AR સ્ક્વેર, AR ક્યુબ. બસ આ અટકશે નહીં, આ અટકશે નહીં. ડેશ ડેશ ડેશ. આનો મતલબ શું? કે આ શ્રેણી અટકવાની નથી. એટલે આ કેવી શ્રેણી છે? અનંત સમગુણોત્તર શ્રેણી. હવે જુઓ, આ ટોપિકમાં આપણે મેઇન વસ્તુ શું શીખવાની છે? કેમ કે સમગુણોત્તર શ્રેણી તો આપણને ખબર જ છે, એમાં શું હોય, એનો સરવાળો કેવી રીતના થાય, એનમું પદ કેવી રીતના શોધાય, એને ઘણા દાખલા કર્યા ને આપણે સમગુણોત્તર શ્રેણીના. પણ આ અનંત સમગુણોત્તર શ્રેણીમાં એક સરસ મજાની એક વસ્તુ આપણે શીખવાની છે, કે જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, જેનો કોન્સેપ્ટ એટલે આ જે ટોપિક આપણે ભણીશું તેનો કોન્સેપ્ટ નો યુઝ JEE માં પણ ઘણી વખત થશે. ઓકે, તો ધ્યાન આપજો. હવે જો, અહીંયા અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાની વાત થશે. શાની વાત થશે? સરવાળાની. હવે તમને સમગુણોત્તર શ્રેણીનો સરવાળો તો ખબર જ છે, કે સમગુણોત્તર શ્રેણીનો સરવાળો કરવો હોય તો કયા સૂત્રથી થાય? તો એ સૂત્ર કયું છે? SN બરાબર a કૌંસમાં r⁻n - 1 છેદમાં r - 1. હવે આ જે સૂત્ર છે તે સૂત્ર છે સરવાળાનું. પણ આ સરવાળો કેટલા પદોનો છે? અનંત પદોનો સરવાળો? ના, n પદોનો સરવાળો. n બરાબર 100 હોય તો 1 થી 100 સુધીના પદોનો સરવાળો. n બરાબર 500 હોય તો 1 થી 500 સુધીના પદોનો સરવાળો. એટલે n ની કંઈક તો કિંમત હશે જ. SN માં n ની કંઈક તો કિંમત હશે. પણ અનંત સુધી સરવાળો કરવા કે તો એનો મતલબ n ની કિંમત શું? તમને એવું કે આ સરવાળો અનંત સુધી કરો, છેલ્લે સુધી. હવે છેલ્લે સુધી તો ક્યાં સુધી? કેમ કે શ્રેણી તો અટકવાની છે નહીં. તો આ સરવાળામાં શું આ સૂત્ર કામ લાગશે? નહીં લાગશે. કેમ કે આ સૂત્ર છે n પદોના સરવાળાનું સૂત્ર, એટલા માટે. પણ હા, આ સૂત્રની મદદથી જ આપણે n પદોનો સરવાળા માટેનું એક નવું સૂત્ર અનંત પદોના સરવાળા માટેનું કયું સૂત્ર શોધીશું? એક નવું સૂત્ર શોધીશું. હવે એના માટે આખા કોન્સેપ્ટને પ્રોપર સમજજો. અહીંયા એક શ્રેણી લખેલી છે. 1 છે, 2/3, 4/9. આ કઈ શ્રેણી છે? સમગુણોત્તર છે ને? આમાં ગુણોત્તર કેટલો છે? 2/3. દરેક પદને 2/3 વડે ગુણો તો આગળનું પદ આવે છે. શું આ શ્રેણી અટકે છે? ના. લા કેવી છે? અનંત છે. હવે જુઓ, આનું પ્રથમ પદ a બરાબર એક સામાન્ય ગુણોત્તર 2/3. હવે આના n પદોનો સરવાળો SN નું સૂત્ર. તો ઉભા રહેજો, આપણે અહીંયા લખીને કરીએ. તો 1 2/3, પછી હતું 4/9 ડેશ ડેશ ડેશ. તો આમાં SN નું સૂત્ર મૂકો. સૂત્ર પ્રમાણે a એટલે પહેલું પદ 1 કૌંસમાં r ની n ઘાત. r એટલે સામાન્ય ગુણોત્તર છે 2/3 આખાની n ઘાત -1 છેદમાં r - 1 એટલે 2/3 ઓછા 1. હવે જુઓ, આ સરવાળો છે n પદોનો સરવાળો, પરંતુ આપણે જોઈએ છે અનંત પદોનો સરવાળો. એટલે n ની કિંમત શું છે? n ની કિંમત એ કોઈ બહુ મોટી સંખ્યા છે. કેટલી મોટી સંખ્યા? જેને આપણે નહીં બોલી શકીએ, જેની આપણે નહીં કલ્પના કરી શકીએ. આપણે જે સંખ્યાની કલ્પના કરીશું તેના કરતા બી n તો ઘણો જ મોટો છે. બરાબર છે? તો બાળકો એટલે આ જે n છે તે ઇન્ફિનિટી છે. શું છે? ઇન્ફિનિટી.
અહીંયા n તમને આ એક જગ્યાએ દેખાય છે એટલે આપણને ઇન્ફિનિટી થઈ ગયું. આ 2/3 ની ઇન્ફિનિટી ઘાત. બસ હવે તમારે ખાલી એટલું વિચારવાનું છે કે આ 2/3 ની ઇન્ફિનિટી ઘાત નું મૂલ્ય કેટલું. ઇન્ફિનિટી થશે આનું મૂલ્ય. ફાઇનલ એકદમ ડન. હવે જો હજી મેં એક બીજી શ્રેણી લખું છું. જો હવે મેં જે શ્રેણી લખું છું તે છે 2 પછી 2 નો વર્ગ 4 2 નો ઘન 8 16 ડેશ ડેશ ડેશ. ચલો આના માટે એસએન નું સૂત્ર મૂકીએ. તો a એટલે કે 2 કૌંસમાં r ની n ઘાત. r એટલે સામાન્ય ગુણોત્તર 2 4/2 એટલે 2 જ. r ની n ઘાત 2 ની n ઘાત -1 છેદમાં r - 1 એટલે 2 - 1. હવે સેમ આના પણ આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી છે. તો મારે આ આખી સમગુણોત્તર શ્રેણીના દરેકે દરેક પદ એટલે અનંત પદોનો સરવાળો કરવો હોય તો આ n ઇન્ફિનિટી થઈ જશે. આ n બી ઇન્ફિનિટી. આ 2 ની ઇન્ફિનિટી ઘાત. તો આના વિશે તમારું શું કહેવું છે? 2 ની ઇન્ફિનિટી ઘાત કેટલી થાય? ઇન્ફિનિટી જ થશે. 2/3 ની ઇન્ફિનિટી ઘાત એટલે તમારું કેવું છે કે આ બી ઇન્ફિનિટી. 2 ની ઇન્ફિનિટી ઘાત તો એ બી સર ઇન્ફિનિટી. આ વસ્તુને સમજજો. આ જોજો આ n આ છે 2/3 ની n ઘાત. n ની કિંમત લીધી 1 તો એ 2/3 ની 1 ઘાત એટલે 0.6667. કેલ્સીમાં કરશો એટલે આવું આવશે. હવે તમે n ની કિંમત 2 3 4 એટલા માની લો કે 5 લીધી તો 2/3 ની 5 ઘાત જુઓ કેવું થાય છે 0.131687. 10 ઘાત લેવો. n ની કિંમત 10 એટલે 2/3 ની 10 ઘાત. તો આ મૂલ્ય જુઓ આનું મૂલ્ય n ની કિંમત 10 માટે 0.017341. 20 લેવો. n ની કિંમત 20 લીધી. કેટલી લીધી? 20. તો આ 2/3 ની 20 ઘાત જો 0.000. તમે તો કહેતા હતા ને કે n ઇન્ફિનિટી લઈએ તો 2/3 ની ઇન્ફિનિટી ઘાત બરાબર ઇન્ફિનિટી. પણ મને તો એવું કઈ નથી લાગતું કે આ મૂલ્ય ઇન્ફિનિટી તરફ જાય છે. આ તો ઉલટું 0 ની નજીક જઈ રહ્યું છે. તમે એમ કહેશો કે 2/3 ની ઇન્ફિનિટી ઘાત એટલે આના બરાબર ઇન્ફિનિટી. તો આ વાત ખોટી. ઇન્ફિનિટી એટલે આનું મૂલ્ય બહુ મોટી સંખ્યા તરફ જઈ રહ્યું છે. પણ એવું તો આપણને કઈ લાગતું નથી. આપણે n ની કિંમત જેમ જેમ મોટી લઈએ છીએ તેમ તેમ આનું મૂલ્ય જુઓ નાનું થયું. આના કરતા નાના ને. જો પહેલી સંખ્યા પોઈન્ટ પછી 6 છે આમાં પોઈન્ટ પછી 1 એટલે ત્યાં જ પકડાઈ ગયું કે આ તો નાનું. હવે આમાં 1 પછી આ 0 આવી ગયો એટલે આ n ની કિંમત હજી 20 પર જ ગયા. ઇન્ફિનિટી એટલે લાખ કરોડ એવી કલ્પના કરો તો આ મૂલ્ય 0.000 કેટલો 0 થઈ જશે. 2/3 ની 1 કરોડ ઘાત લઈએ તો કેટલા મીંડા આવી જશે. તો વસ્તુમાં સમજ પડે છે કે 2/3 ની ઇન્ફિનિટી ઘાત એ 0 ની નજીક જઈ રહ્યું છે. બરાબર. હવે કોઈ વસ્તુ 0 ની નજીક આ એક્ઝેક્ટ 0 છે એવું બી નહીં કહેવાય. 0 ની નજીક જાય છે તો એ વસ્તુને તમારે કેવી રીતના લખવાની? આવી રીતના એક લીટી મારીને 0 લખવાનો. આને બોલાય ટેન્સ ટુ. શું બોલાય આને? ટેન્સ ટુ. ટેન્સ ટુ એટલે 0 ની નજીક જઈ રહ્યું છે. આનું મૂલ્ય 0 ની નજીક જઈ રહ્યું છે. 0 ની બહુ નજીક જશે આ મૂલ્ય. કે ઇન્ફિનિટી એટલે કેટલી મોટી ઘાત તમે લેશો કેટલી મોટી ઘાત. જેટલી મોટી ઘાત એટલું આનું મૂલ્ય 0.5 બહુ જ 0 આવશે. બહુ જ બધા 0. ફિઝિક્સ ની વાત આવે તો ફિઝિક્સમાં આને 0 જ સમજી લેવામાં આવે. બરાબર ને? કેમ કે ફિઝિક્સમાં 4 આંકડામાં કામ કરવાનું એટલે આ 0. સાચી વાત ને? તો બાળકો હવે મેથ્સમાં બી જ્યારે કંઈક આવી જરૂર પડે બરાબર તો સરેરાશ મૂલ્યની મદદ લેવાની. તો તમારે આ જે છે સંખ્યા તે 0 ની નજીક જાય છે તો આને તમે 0 લઈ શકો છો. બરાબર? ખ્યાલ આવશે? હવે આના વિશે શું કેવું છે? 2 ની ઇન્ફિનિટી ઘાત. યસ. હવે 2 ની ઇન્ફિનિટી 2 ની માની લો કે તમે 10 ઘાત લેશો તો 1024 કે ખબર નહીં કંઈક સમથિંગ થતું હશે. તો 2 ની ઘાત મોટી કરશો એટલે એનું મૂલ્ય વધશે. એટલે હા આ ખરેખરમાં 2 ઇન્ફિનિટી ઇન્ફિનિટીની નજીક જાય છે. ઘણું નજીક જાય છે. એટલે કે જુઓ આ 2/3 ની ઇન્ફિનિટી ઘાત લઈએ તો એ 0 ની નજીક જાય છે. જ્યારે પેલું એ બહુ મોટી સંખ્યા તરફ જાય છે. ઓકે. તો આમાં આપણને ખબર પડી ગઈ કે આનું મૂલ્ય છે 0. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ. આ 1 નું હવે કઈ કામ નહીં. આનું મૂલ્ય 0 -1. આ 3 1 3 2 - 3 એટલે -1/3. આ માઇનસ માઇનસ કેન્સલ એટલે 3. આનો જવાબ આવ્યો 3. સમજ પડી? એટલે તમે આ સરવાળો કરશો ને આ જે અનંત સમગુણોત્તર શ્રેણી છે તેનો સરવાળો તો એ સરવાળાનો જવાબ 3 આવશે. કેટલો આવશે? 3. પણ હવે તમે આમાં 2 ની n ઘાત બરાબર ઇન્ફિનિટી મૂકશો તો ઇન્ફિનિટી -1 એટલે ઇન્ફિનિટી. ઇન્ફિનિટી ગુણ્યા 2 એટલે ઇન્ફિનિટી. ઇન્ફિનિટીના છેદમાં 1 એટલે ઇન્ફિનિટી. એટલે મીન્સ કે આ સરવાળાનો જવાબ બહુ મોટો છે. પણ શું છે તે ખબર નથી. ઇન્ફિનિટી એટલે હશે બહુ મોટો જવાબ. અને જ્યારે પણ જવાબમાં ઇન્ફિનિટી આવે તો આપણે એ વસ્તુને
રિજેક્ટ કરીશું, મીન્સ કે ત્યાં જવાનું જ નહીં. આપણે આવી શ્રેણીની વાત જ નહીં કરીશું. તો હવે મતલબ એ છે, મેઇન વસ્તુ શું છે આમાં, કે ક્યારે તમે સરવાળો કરી શકશો અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો. આવી શ્રેણી હોય તો આમાં સરવાળો થયો, પેલીમાં નહીં થયો, તો આ બે શ્રેણીમાં ફરક શું છે? કેમ આમાં નહીં થયો, કેમ આમાં થયો? ફરક છે ગુણોત્તરમાં. આનો ગુણોત્તર 2/3 છે, પેલાનો ગુણોત્તર છે 2. અહીંયા ગુણોત્તર 0 સમથિંગ છે. 2/3 એટલે 0.66, બરાબર, 666 0. જ્યારે પેલું છે ગુણોત્તર r બરાબર 2. એટલે પોઈન્ટ વાળી સંખ્યાની તમે જેમ જેમ ઘાત મોટી કરો ને તેમ તેમ એ નાની થાય, બરાબર. અને જો સંખ્યા નાની થઈને 0 ની નજીક જાય તો આ સરવાળો પોસિબલ છે. જ્યારે આમાં તો પોઈન્ટ વાળી સંખ્યા નથી, આ તો એક કરતા મોટી સંખ્યા છે ને એક કરતા મોટી સંખ્યામાં શું થશે? એક કરતા મોટી સંખ્યાની ઘાત જેમ જેમ મોટી કરો તેમ તેમ એ તો બહુ જ મોટું થવા માંડશે, બહુ જ મોટું. ખ્યાલ આવશે તમને? ઓકે, તો બાળકો આપણે કરીશું અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો. ઓકે, પણ આ સરવાળો ક્યારે થશે? કે જ્યારે સામાન્ય ગુણોત્તર r કેવો હોય? 0 સમથિંગ વાળો. 0 સમથિંગ વાળો એટલે એક કરતા નાનો. એક કરતા નાનો. એક કરતા નાનો તો કેટલો નાનો? r. એક કરતા નાનો તો પણ કેટલો નાનો? હવે r ની કિંમત 0 તો લઈ જ નહીં શકાય. તો r એ 0 ને 1 ની વચ્ચે? ના, r જે છે તે -1 અને 1 ની વચ્ચે. કે -0.1 -0.2 આવી સંખ્યાઓમાં બી 0 ની નજીક જ જશે. તમે માની લો કે r ની કિંમત હોય -0.5, તો r ની ઇન્ફિનિટી ઘાત એટલે -0.5 ની ઇન્ફિનિટી ઘાત, તો આ જવાબ બી 0 ની નજીક જ જશે. બરાબર, તમે -0.5 ની ઇન્ફિનિટી ઘાત લેવો, માની લો કે તમે -0.5 ની એક ઘાત લીધી, તો આ છે -0.5. બે ઘાત લેશો તો 0.25, બરાબર ને? 3 ઘાત લેશો તો -0.125. એટલે આ શું કરે ખબર? આ વસ્તુમાં શું થશે? આપણે આ સંખ્યા રેખા દોરીએ, એના પર અહીંયા 0 મૂકીએ, અહીંયા આપણે મૂકી દઈએ 0.5, અહીંયા મૂકીએ -0.5. એટલે કે જો 0.5 ની એક ઘાત લીધી તો -0.5, બે ઘાત લેવું તો 0.25, બરાબર ને? એટલે કે આ જે છે ને r ની n ઘાતમાં n ની કિંમત જેમ જેમ મોટી કરશો ને તો n ની કિંમત 1 તો અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, અને 0 ની આજુબાજુ એમ થયા કરે જવાબ આપણા. અને 0 ની આજુબાજુ એમ આવી રીતના ચાલ્યા જ કરે એમ. એટલું બધું નજીક આવી જાય 0 ની કે 0 જેવું થઈ જાય. બસ એકવાર જવાબ માઇનસમાં આવે, એકવાર પ્લસમાં, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, પછી એ જવાબ એકદમ 0 જેવો જ લાગશે તમને. સમજ પડે છે? એટલે કે r ની કિંમત માઇનસમાં હોય તો બી ચાલે, -1 થી +1 ની વચ્ચે, 0 તો હોય જ નહીં. તો બાળકો કેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો થશે કે જેનો સામાન્ય ગુણોત્તર r કેટલો હોય? -1 અને +1 ની વચ્ચે હોય. બરાબર છે? જો આપણે આ સરવાળાની વાત કરી તે સરવાળો છે 3. કેટલો છે આ સરવાળો? 3 છે. તો જુઓ આપણું જે ઓકે, તો અહીં -1 લેસ ધેન r લેસ ધેન 1, r નોટ ઇક્વલ ટુ 0. એટલે કે બરાબર, આ વસ્તુને તમે કંઈક આવું બી લખી શકો, માનાંક r લેસ ધેન 1. માનાંક r લેસ ધેન 1 નો મતલબ ખબર છે ને? માનાંક r લેસ ધેન 1 તમે JEE માં શીખેલા ને? જો લેસ ધેન 1 હોય તો આ 1 ને બેઠો ને અહીંયા -1. જો ગ્રેટર ધેન 1 હોય તો r ગ્રેટર ધેન 1 અથવા તો r લેસ ધેન -1. કે યાદ છે? બધું ભૂલી જાયલા? યાદ રાખજો ભાઈ. ઓકે, ચાલો. તો માનાંક r લેસ ધેન 1, r નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ શરતનું પાલન થવું જોઈએ. જો અનંત સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r નું માનાંક 1 કરતા નાનું હોય તો સરવાળો થશે. એટલે કે જો માનાંક r લેસ ધેન 1, r નોટ ઇક્વલ ટુ 0, તો f બરાબર, હવે અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો, n પદોનો સરવાળો હોય તો sn. અનંત પદોના સરવાળાને શું લખાય ખબર? અનંત પદોના સરવાળાને લખાય s ઇન્ફિનિટી. અથવા તમે ખાલી s લખો તો બી ચાલે. ખાલી s લખશો તો ઓટોમેટિક અમે સમજી જઈશું.
અને તમે પણ સમજી જશો કે આ કેટલા પદોનો સરવાળો છે? અનંત પદોનો સરવાળો. હવે સૂત્ર શું હતું આપણું? a કૌંસમાં r⁻n-1 છેદમાં r-1. હવે જો આ r એ -1 અને +1 ની વચ્ચે હોય તો r ની n ઘાત શું થશે? 0. શું થશે? 0 થશે. તો અહીંયા 0 મૂકી દેવો. આની જગ્યા પર શું મૂકી દેવો? 0. એટલે a કૌંસમાં 0 - 1 -1 છેદમાં r-1. આ -1 ને નીચે મોકલો તો r-1 નું થઈ જાય 1 - r. આ છે સૂત્ર. a ના છેદમાં 1 - આ સૂત્રથી અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો થશે. અને સરવાળો માત્ર ત્યારે જ થશે કે જ્યારે r નું માનાંક 1 કરતા નાનું હોય. કેવું હોય? 1 કરતા નાનું હોય. અને r તો 0 હોય જ નહીં શકે. એ તો ભાઈ ઓબ્વિયસ છે. તો આ છે સૂત્ર Sn નું. સોરી, આ રહ્યું S નું સૂત્ર. S બરાબર a ના છેદમાં 1 - r. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. તો એક્ઝામ્પલ ચાલે. હવે આપણે આપણા દાખલા ચાલુ કરી દઈએ. તો આ તમને યાદ રહી જશે સૂત્ર. S બરાબર a ના છેદમાં 1 - r. a/1 - r. બધાને યાદ રહી જશે ને? ચાલો તો સ્વાધ્યાય 9.5. નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. તેનો પહેલો દાખલો. તૈયાર? આ છે અનંત સમગુણોત્તર શ્રેણી. આના અનંત પદોનો સરવાળો કરવાનો છે. તો ચાલુ કરી દઈએ. તો જુઓ, સૌથી પહેલા તમારે a લખી દેવાનો. a બરાબર કેટલા છે? 1. હવે r લખવાનું. r બરાબર કેટલા છે? 1/3/1 એટલે 1/3 જ થાય. હવે આ જે r છે તે કોની કોની વચ્ચે હોવો જોઈએ? -1 અને +1. એટલે કે r નું માનાંક એટલે કે 1/3 નું માનાંક જે કેટલું થાય છે? 1/3. એટલે કે r નું માનાંકનો જવાબ 1 કરતા નાનો હોવો જોઈએ. તો છે 1 કરતા નાનો? છે ને? ઓકે. તો એનો મતલબ એવો કે આપણે સૂત્ર મૂકી શકીએ છીએ. સરવાળો શોધવાનું સૂત્ર. બોલો સૂત્ર. S બરાબર a ના છેદમાં 1 - r. ચલો a ની કિંમત 1, 1 - r ની કિંમત 1/3. 3 એકા 3 માંથી 1 જાય તો 2 ને છેદનો 3 ઉપર. આ આવી ગયો જવાબ. પતી ગયો દાખલો. ખ્યાલ આવશે તમને? એકદમ સિમ્પલ. એક 1.5 એટલે 2/3. ચલો નેક્સ્ટ દાખલો. તૈયાર? સેકન્ડ. ચલો કરી નાખશો? સારું, તો કરી નાખો આને. એના પછી ત્રીજો દાખલો. આ બી બતાવી દેજો. ધ્યાનથી કરજો. ચલો ચોથો કરીએ છીએ આપણે. a બરાબર પ્રથમ પદ -3/4. r બરાબર બીજું પદ છે 3/16 ભાગ્યા પ્રથમ પદ -3/4. ચાલો સાદુરૂપ આપો. 3 તો ઉડી જાય. 4 ચોક 16. તો કેટલું આવ્યું r ની કિંમત? તો આ માઇનસ ના ઉપર 1 કહેવાય ને, એટલે 1/4. બરાબર. હવે શું શોધવાનું? r નું માનાંક. તો માનાંકમાં r બરાબર માનાંકમાં -1/4. -1 હા, માનાંક પ્લસ કરી નાખશે. 1/4 1 કરતા નાના કે નહીં? છે નાના. તો સૂત્ર મૂકી શકીએ. બોલો સૂત્ર. S બરાબર a ના છેદમાં a બરાબર -3/4 1 - r ની કિંમત -1/4 એટલે માઇનસ માઇનસ પ્લસ. આ ક્રોસ ગુણાકાર કરવાથી 4 ઉડી જાય એટલે ઉપર -3 ને નીચે 5. તો ચોથાનો જવાબ છે -3/5. આવી ગયા. ચાલો એના પછી પાંચમો. આમાં સાબિત કરવાનું છે. જોઈ લો શું સાબિત કરવાનું છે. LHS લઈ લઈએ. ચલો LHS બરાબર 3/1/2 ઇન્ટુ 3/1/4 ઇન્ટુ 3/1/8 અપ ટુ સો વન. ગુણાકારમાં આગળ વધતા જાઓ. એટલે કે આગળ 3/1/16 આવશે, 3/1/32 આવશે. તો કેવી રીતના ગુણાકારનો જવાબ લાવીએ? જવાબમાં લાવવાનું છે 3. કેવી રીતે કરીએ ગુણાકાર? બોલો. કોને કોમન કરી લે? 18 માંથી 3 ને. જો આપણે 3 ને કોમન કરી લે તો કૌંસમાં શું લખું? 1/1/2. અહીંથી 3 કોમન નીકળે? 3 કોમન નીકળે નહીં. તો પછી બોલો શું કરીએ? હા, એ અરે અહીંયા સરવાળો નથી, ગુણાકાર છે. યાર તમને લોકોને શું થઈ ગયેલું છે? કેટલું સિમ્પલ છે. તમને લોકોને અફસોસ થશે. હું સ્ટાર્ટિંગ કહી દેવા તો બરાબર છે. બોલ બેટા. 18 સરખા તો ઘાતનો સરવાળો કેમ આવ્યો?
આટલો જવાબ કેમ નથી આપી શકતા તમે? તો હવે પેલીનો જવાબ નહીં આપતો હે. ચાલો 18 સરખા એટલે ઘાતનો સરવાળો. ચાલો તો 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ 100. ચાલો તો 3. હવે બાળકો આ ઘાતમાં સરવાળો આવી ગયો છે કેવી શ્રેણીનો? અનંત સમગુણોત્તર છે ને. તો મૂકી દેવું સૂત્ર. નાનો સામાન્ય ગુણોત્તર તો 1/2 જે 1 કરતા નાનો જ છે. ચાલો તો સૂત્ર E એટલે 1/2 કૌંસમાં R 1/4 upon 1/2 1/2 જ થશે. એટલે 1/2 ની કેટલી ઘાત? અરે આપણે તો સૂત્ર કયું લઈ લીધું? a ના છેદમાં 1 માઇનસ r. ચલો 1 માઇનસ r r r બી 1/2. ચાલો એટલે 3 ની ઘાતમાં 1/2 છેદમાં 1 માઇનસ 1/2 આ ઉડી જશે 1/2 1/2 એટલે 3 ની 1 ઘાત એટલે 3 એ જવાબ. પતી ગયો દાખલો. બહુ ઈઝી હતો. ચાલો સિમ્પલ દાખલો હતો. છઠ્ઠો દાખલો લગભગ આ છેલ્લો. ચાલો જોઈ લો. માનાંક a લેસ ધેન 1 માનાંક b લેસ ધેન 1 માટે x બરાબર 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ 100 y બરાબર 1 પ્લસ b પ્લસ b સ્ક્વેર પ્લસ અપ ટુ 100 સાબિત કરો કે 1 પ્લસ a b પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ અપ ટુ 100 એટલે કે આ જે સરવાળો છે તેનો જવાબ કંઈક આવો આવશે એવું સાબિત કરી આપો. ચાલો શું કરીએ બોલો? તો જુઓ ધ્યાન આપજો. અહીંયા તમને સૌથી પહેલા રકમમાં બે વસ્તુ આપી દીધી છે. માનાંક a લેસ ધેન 1 ને માનાંક b લેસ ધેન 1. પછી જુઓ તમને x આપેલો છે ને y આપેલો છે. તો સૌથી પહેલા x અને y નું સાદુરૂપ તૈયાર કરી લો. ચલો x શું છે બોલો સિમરન? x બરાબર 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર પ્લસ અપ ટુ 100. તો બરાબર શું આપણે આ સરવાળો કરી શકીએ? આ તો અનંત સમગુણોત્તર શ્રેણી છે, કરી શકીએ સરવાળો. હા. અને આનો સામાન્ય ગુણોત્તર કેટલો છે? a. અને આ a નું માનાંક 1 કરતા નાનું એવું એનું કઈ જ કહી દીધું એટલે આપણે સૂત્ર વાપરી શકીએ છીએ. તો x બરાબર a ના છેદમાં 1 માઇનસ r. a એટલે 1 છેદમાં 1 માઇનસ r a. બરાબર. અહીંયા કૌંસમાં લખી કરીએ કે માનાંક r બરાબર માનાંક a લેસ ધેન 1 એવું રકમમાં આપેલું છે ને. ચલો હવે આપણે y પર આવીએ. y બરાબર શું આપેલું છે? 1 પ્લસ b પ્લસ b સ્ક્વેર પ્લસ અપ ટુ 100. તો આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી જ છે. ચાલો મૂકી દઈએ સૂત્ર. તો y બરાબર a એટલે કે 1 છેદમાં 1 માઇનસ r b ના છેદમાં 1 એટલે b. અને આ સૂત્ર કેમ મૂક્યું? કેમ કે સામાન્ય ગુણોત્તર r નું માનાંક એટલે કે એ છે માનાંક b જે છે 1 કરતા નાનું. હવે શું કરીએ? તો હવે આજે સાબિત કરવાનું છે તેની LHS લઈ લઈએ આપણે. શું છે LHS? 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ અપ ટુ 100. ચાલો બાળકો આ સરવાળો કેવી રીતે કરીએ બોલો? બોલો ચાલો. કઈ શ્રેણી છે આ? અનંત સમગુણોત્તર છે ને. મૂકી દઈએ ને સૂત્ર. ક્યારે મુકાય સૂત્ર? સામાન્ય ગુણોત્તર નું માનાંક 1 કરતા નાનું હોય ત્યારે. તો આમાં સામાન્ય ગુણોત્તર કેટલો છે? ab નું માનાંક શું 1 કરતા નાનું છે? ab નું માનાંક 1 કરતા નાનું છે. તો તમને આ બે વસ્તુ આપી છે કે a નું માનાંક 1 કરતા નાનું ને b નું માનાંક 1 કરતા નાનું. તો ab નું માનાંક બી શું 1 કરતા નાનું થાય? તો થાય જ ને. ઓકે. એટલે કે હવે માનાંક a લેસ ધેન 1 કોમા માનાંક b લેસ ધેન 1 ઇમ્પ્લાઇઝ માનાંક ab લેસ ધેન 1. તમે 1 કરતા નાની બે સંખ્યાઓ કે જે બંને 1 કરતા નાની હોય તો એનો ગુણાકાર કરો તો 1 કરતા નાનું જ આવશે. બરાબર. 0.1 ગુણ્યા 0.2 0.02 આ તો વધારે નાની થઈ ગઈ એટલે 1 કરતા તો નાની જ આવે ને. ઋણ હોય ધન હોય બધું -1 અને +1 ની વચ્ચે જ રમશે. ઓકે. ચાલો તો આ સરવાળો કરવા માટે આપણી પાસે કારણ તૈયાર છે કે હા ગુણોત્તર નું માનાંક 1 કરતા નાનું છે. ચાલો સૂત્ર a ના છેદમાં 1 માઇનસ r a 1 છેદમાં 1 માઇનસ r ab. બરાબર. ચલો આવી ગયો જવાબ. તો જવાબમાં લાવવાનું છે x ને y. તો આપણા જવાબમાં આવ્યો a અને b. તો કરીએ શું? હા આમાં આપણે a ની કિંમત બનાવવી પડશે. આમાંથી પહેલામાં મૂકવાની આમાંથી b ની. ચાલો તો ઓલ્ટરનેટ કરો આને. 1 માઇનસ a બરાબર 1 upon x
માઇનસ એ પેલી બાજુ 1/x આ બાજુ એટલે a બરાબર 1 - 1/x તો a બરાબર x - 1 છેદમાં x. ચલો પછી આમાં પણ સેમ 1 - b બરાબર 1/y b બરાબર ના હવે બતાવી દઉં ને સ્ટેપ તો b બરાબર y - 1 છેદમાં y. ચલો મૂકી દો કિંમત 1/1 માઇનસ ab માં a x - 1/x what is b y - 1/y સાદુરૂપ સાદુરૂપમાં આ છેદનો ગુણાકાર xy આ xy ને 1 વડે ગુણીએ તો xy ને આ xy આખાના છેદમાં આવે એટલે ઉપર. ચલો માઇનસ નું ચિહ્ન આ બેનો ગુણાકાર xy x ને -1 વડે ગુણીએ તો -x ને આ માઇનસ લાગે એટલે પ્લસ x આ થશે -y અને માઇનસ લાગે એટલે પ્લસ y માઇનસ માઇનસ પ્લસ 1 ને માઇનસ લાગે એટલે -1 છેદમાંથી કેન્સલ શું આવી ગયો જવાબ xy ના છેદમાં x + y - 1 ઇક્વલ્સ ટુ આર છે. જો આ ખાસ સ્વાધ્યાયમાંથી કઈ પૂછવું હોય ને તો આ દાખલો પૂછાય બાકી કઈ લેવાનું નથી આ સ્વાધ્યાયમાં બરાબર કદાચ ટૂંકા પ્રશ્નમાં પૂછે આ બધા આગળના દાખલાઓ આ બધા બાકી 2 માર્કમાં આ દાખલો પૂછવો હોય તો 2 માર્કમાં પૂછાય. ચાલો તો હવે આપણું આખું ચેપ્ટરના બધા કોન્સેપ્ટ પૂરા થઈ ગયા છે અને હવે ખાલી બાકી રહી છે પ્રકીર્ણ તો પ્રકીર્ણ ઉદાહરણની આપણે કરીએ છીએ શરૂઆત. ચાલો તો ઉદાહરણ 21 રકમને સમજજો. પ્રકીર્ણ આ ચેપ્ટરના પ્રકીર્ણ થોડાક મહેનત માંગે તેવા જોવા મળશે તો માઇન્ડ એક્ટિવ રાખજો બરાબર અને વ્યવસ્થિત જવાબ આપજો ખાસ ઓકે. જો કોઈ સમાંતર શ્રેણીના p q r અને s માં પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે p - q q - r અને r - s એ સમગુણોત્તર શ્રેણીમાં છે. વ્યવસ્થિત રકમને સમજજો કે સ્ટાર્ટિંગમાં વાત કરીએ એક સમાંતર શ્રેણીની. હવે એક સમાંતર શ્રેણીનું p મું પદ q મું પદ r મું પદ અને s મું પદ એટલે સમાંતર શ્રેણી હશે સમથિંગ a1 a2 a3 એમાં આગળ વધતા કયું પદ આવે છે p મું પદ. આ સમાંતર શ્રેણીમાં આગળ વધતા કયું પદ આવે છે q મું પદ. આગળ વધતા કયું પદ આવે છે r મું પદ. આગળ વધતા કયું પદ આવે છે s મું પદ અને આગળ તો વધ્યા જ કરવાનું છે. તો આ જે ચાર પદ દેખાય છે ને p મું પદ q મું પદ r મું પદ ને s મું પદ આ ચાર પદને બહાર કાઢી દઉં એટલે ap aq ar ને as આ ચારને આ સમાંતર શ્રેણીમાંથી બહાર કાઢીને આવી રીતના લખ્યા અને આવી રીતના લખવાથી અહીંયા એક નવી શ્રેણી બની ગઈ જે સમગુણોત્તર શ્રેણી છે આ ચારની શ્રેણી. તો બતાવો કે આ જે પૂછડી છે p અને q તેની બાદબાકી એના પછી q અને r ની બાદબાકી અને એને પછી r અને s ની બાદબાકી આ ત્રણ બી સમગુણોત્તર શ્રેણીમાં થઈ. ઓકે ચાલો રકમમાં સમજ પડી ગઈ તમને કે નહીં પડી ગઈ પાક્કું. ચાલો તો હવે મગજ દોડાવવાનું ચાલુ કરી દઉં અને બોલો શું કરીએ. ચાલો અહીં ચલો સમાંતર શ્રેણીનું p મું પદ q મું પદ r મું પદ ને s મું પદ સમગુણોત્તર શ્રેણીમાં છે તો એ ચારે ચાર પદોને લખી નાખીએ આપણે. સમાંતર શ્રેણીનું p મું પદ ap બોલો સૂત્ર a plus n minus 1 into d n p minus 1 into d. સમાંતર શ્રેણીનું q મું પદ aq સૂત્ર a plus q minus 1 into d. એના પછી કયું પદ r મું ar a plus s મું પદ as. ચાલો એના પછી આપણને આગળ શું કીધું છે હવે ap aq ar અને as કઈ શ્રેણીમાં છે સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે. જો આ ચાર સમગુણોત્તર શ્રેણીમાં હોય આપણે શું લખી શકીએ તો ગુણોત્તર સરખો સમગુણોત્તર શ્રેણી એટલે ગુણોત્તર સરખો તો બીજું પદ ભાગ્યા પહેલું પદ aq ના છેદમાં ap બરાબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ ar upon aq બરાબર ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ as ના છેદમાં ar આવું કંઈક લખી શકીએ. હવે શું કરીએ તો લાવવાનું શું છે કોને સમાંતર શ્રેણીમાં સમગુણોત્તર શ્રેણીમાં બતાવવાના છે p minus q q minus r ને r minus. જો આ ત્રણ સમગુણોત્તર શ્રેણીમાં હોય
તેના માટે તમારે આ ત્રણનો ગુણોત્તર સરખો સરખો થાય છે તેવું બતાવવું પડે. એટલે બીજું ભાગ્યા પહેલું એટલે ક્યુ માઇનસ આર ના છેદમાં પી માઇનસ ક્યુ એના બરાબર ત્રીજું ભાગ્યા બીજું. આ વસ્તુ તમે બતાવી દેશો તો કામ થઈ ગયું. તો તમે કહી શકો કે આ ત્રણ પી માઇનસ ક્યુ ક્યુ માઇનસ આર ને આર માઇનસ એસ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો તો આવું કેવી રીતના લાવ્યા? આના પરથી આવું લાવો. આટલી વસ્તુ છે તમારી પાસે, એ આ બધાની કિંમત મૂકી દઈએ. પછી તમે આ બધાની કિંમત મૂકીને સાદુરૂપ આપશો તો હું સાદુરૂપ આપશો? જો ધ્યાન આપજો, ધ્યાન આપજો. સમગુણોત્તર શ્રેણીમાં બી તમે અહીંયા સૂત્ર મૂકી શકો કે હા, પરંતુ એવું બધું કરવાની કઈ જરૂર નથી. જો તમારે લાવવાનું છે ક્યુ માઇનસ આર, તો એ ક્યુ ને એ આર ને પકડવું પડે. છેદમાં પી માઇનસ ક્યુ બી એની નીચે જ છે. પછી એક આહો છે કે ઓકે. તો જોજો આપણે શું કરીએ છીએ, બગાડો કેમ કહે છે બેટા? ચાલો હવે હું આ બેને ઉચકું છું. એક્યુ ના છેદમાં એપી બરાબર એઆર ના છેદમાં એક્યુ. હવે તમને કઈ રીતના સમજાવું કે સમજાવેલું જ હતું આગળ કદાચ ભૂતકાળમાં. 3 ના છેદમાં માની લો કે આપણે લખીએ, હજી મોટી સંખ્યા લેવા દો, 8 ના છેદમાં આપણે લખીએ 20. ઓકે, એના બરાબર કેટલા થાય? 4 ના છેદમાં 10 થાય ને, બરાબર. હવે જુઓ, હું આ બંનેનો સરવાળો કરી નાખું છું. 8 ને 4 12, 20 ને 10 30. તો શું આ જે છે એ આ બે જેટલું જ છે? આ 8 ના છેદમાં 20 એટલે કેટલા? 2 ના છેદમાં 5. 4 ના છેદમાં 10 એટલે બી 2 ના છેદમાં 5. તો આ શું થશે? હવે ચાલો બાદબાકી ટ્રાય કરો. 8 ઓછા 4 4, 20 ઓછા 10 તો 4 ના 4/10 જ આવ્યા. સમજ પડે છે? એટલે કે જ્યારે પણ તમને આ રીતના ગુણોત્તર આપ્યા હોય એ ના છેદમાં બી બરાબર સી ના છેદમાં બી, તો તમે અંશનો સરવાળો કરી શકો તો છેદનો બી કરવાનો. એટલે કે આ સરવાળાનો ગુણોત્તર બી આ બે જેટલો જ થાય, બાદબાકીનો ગુણોત્તર બી આ બે જેટલો જ થાય. વાતમાં સમજ પડે છે? બાકી સમજ પડશે? ઓકે, આને કહેવાય યાદ રાખવાની વસ્તુ. યાદ રાખશો ને તમને? યાદ રાખવાનું. શું રાખવાનું? યાદ. એના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી, તો એના બરાબર એ પ્લસ સી છેદમાં બી પ્લસ ડી, એ માઇનસ સી છેદમાં બી માઇનસ સી. એવું જ કંઈક આપણે અહીંયા કરવાના. તો અહીંયા હું આ બંનેનો શું લખીશ ખબર? સરવાળો લખી દે ના બાદબાકી. ચાલો તો એક્યુ માઇનસ એઆર છેદમાં ઢંભાઈ એપી માઇનસ એક. ચલો ઓમ. હવે આપણે આની શું મૂકી દઈએ? કિંમત મૂકી દઈએ. તો એપી એક્યુ કેટલા છે? a plus q minus 1 into d minus ar minus a minus of r minus 1 into d છેદમાં ap a plus p minus 1 into d minus aq a plus q minus 1 into d. અહીંયા માઇનસ કેમ આવ્યું ખ્યાલ આવી ગયો? ચલો સાદુરૂપ a કેન્સલ, a કેન્સલ. હવે શું કોમન નીકળ્યું ઉપરથી? d કૌંસમાં q minus 1 minus r plus 1 into d છેદમાં p minus 1 minus q plus 1 into d. dd કેન્સલ. પછી માઇનસ 1 પ્લસ 1 કેન્સલ. શું બચ્યું? આ વસ્તુ કોના બરાબર છે? a by q ના છેદમાં a by p બરાબર ar upon aq. હવે જો તમે આ ગુણોત્તર બરાબર આવું લાવ્યા, અહીં એક પેટર્ન સેટ થઈ ગઈ કે નીચે જે પૂછડા હોય તેની બાદબાકી. બરાબર છે? હા, હવે આપણે ડાયરેક્ટ તે જ રીતે કરીને લખી દઈશું કે તે જ રીતે યાર, તે જ રીતે આ જે ગુણોત્તર છે a by r upon a by q બરાબર as by ar. ચાલો બોલો, તો આના બરાબર શું લખી શકાય? તો આના બી પૂછડાની બાદબાકી r minus s છેદમાં q minus. હવે શું કરીએ? આપણે આ બેવને સરખા બતાવવાના છે. જુઓ, આ વસ્તુ સાબિત કરવાની હતી ને, આ બેને સરખા કેવી રીતના બતાવ્યા કહી શકશે કોઈ? જેસિકા ધ્યાન આપજો.
આ બે ને સરખા કેવી રીતના લાવીએ? કોણ સમાન છે? આ બંનેમાં એક વસ્તુ સમાન છે. આ બે સરખા હોય તો આ બે બી સરખા જ થાય. એટલે કે પરિણામ 1 અને 2 ને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. શું લખી શકીએ આપણે? q minus r upon p minus q equal to r minus s upon q minus r. આના પરથી આપણે શું કહી શકીએ કે આ ત્રણ કઈ શ્રેણીમાં છે? ચાલો ધ્યાન આપો યાર, વચ્ચે વચ્ચે આ ત્રણ સમગુણોત્તર. કયા ત્રણ? અને ક્રમ કયો? જો ક્રમ માટે છે ને એમ એલ બનાવવાનો, નહીં તો પછી એમ બનાવો. સમજ પડશે? તો p minus q, q minus r અને r minus s કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. ખ્યાલ આવે છે મયંક? ઓકે ચાલો. લે હવે આમ પૂછે છે આ કેવી રીતના આવ્યું? અહીંયા સમજાવેલું જ ને કે આ ત્રણ સમગુણોત્તર શ્રેણીમાં તો આવું લખાય, જો આવું લખાય તો આ ત્રણ સમગુણોત્તર શ્રેણીમાં. ઓકે ક્લિયર? એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બી બાય એ બરાબર સી બાય બી. હવે આમાં ક્રમ તમારે કઈ રીતે લખવાનો? કાં તો એમ જાઓ કાં તો એમ જાઓ. સમજ પડે છે? આપણે એમ જઈએ આ એ બી સી એમ. બરાબર? યાર તમે બે જણા ક્યાં આ ફેરી ની પણ આગળની ફેરી તો કરેલું જ હતું. એની બી આગળની ફેરી કરેલું. આ 45 મિનિટમાં બહુ બધી ફેરી તું એ કર્યું. ચલો ધમભાઈ તૈયાર? બેટા તૈયાર? રામા તૈયાર? ઓમ ને મયંક બંને ચાલો. ઉદાહરણ 22 જોજો રકમમાં. એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય અને a raised to 1 upon x equal to b raised to 1 upon y equal to c raised to 1 upon z, તો સાબિત કરો કે xyz સમાંતર શ્રેણીમાં છે. ચલો ધ્યાન આપજો, એકદમ ઈઝી દાખલો છે, બરાબર ધ્યાન આપજો. રકમમાં તમને બે વસ્તુ કીધી કે આ એબીસી કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર. અને કંઈક આવું થાય છે એબીસી માં કે a ની 1/x ઘાત, b ની 1/y, c ની 1/z, આ બધું હરખું છે. તો આ x y ને z સમાંતરમાં, તો કેવી રીતના લાવીએ? તો xyz ને સમાંતર શ્રેણીમાં લાવવું હોય તો વચ્ચેનાનું ડબલ બરાબર શું લાવવું પડે? પહેલા છેલ્લાનો સરવાળો. વચ્ચેનાનું ડબલ બરાબર પહેલા છેલ્લાનો સરવાળો. ચાલો તો કેવી રીતના લાવીએ? ટાર્ગેટ યાદ છે ને બધાને? ટાર્ગેટ ને ભૂલશો નહીં. 2y બરાબર x plus z આવું લાવવું એ આપણો ટાર્ગેટ છે. તો જુઓ અમુક વાર કેવું હોય કે જે ટાર્ગેટ છે તે અહીંયા દેખાય નહીં, પણ આપણે જાતે સેટ કરી દીધો. LHS RHS એવું બધું બી કરવું પડે ટાર્ગેટમાં. અહીંયા નથી એવું LHS RHS જેવું, પણ આપણે ટાર્ગેટની LHS બરાબર ટાર્ગેટની RHS. તો આ જે ટાર્ગેટ છે તેમાં LHS RHS કરવા માટે કિંમત જોઈશે x ની, z ની, y ની. તો આપણે કિંમત શોધવાના x ની, y ની ને z ની કિંમત. કેવી રીતના શોધીએ? છે તમારી પાસે કોઈ રસ્તો આ કિંમત શોધવાનો? તમને રકમમાં આપેલું છે કે a ની 1/x બરાબર b ની 1/r બરાબર c ની 1/z. તો આ જે આપ્યું છે ને તેના બરાબર આપણે કંઈક લઈ લઈએ છીએ બરાબર k લેતા. ત્રણે ત્રણ સરખા જ છે તો એ જે હોય તેનું નામ આપ્યું આપણે k. ચલો હવે જોજો, હવે આપણે કરીશું સેપરેટ. શું કરીશું? સેપરેટ. પહેલું બરાબર છેલ્લું બધું હરખું જ છે તો પહેલા ને છેલ્લાને હરખાવો, બીજા સાથે બી છેલ્લાને હરખાવો, ત્રીજા સાથે બી છેલ્લાને સરખાવો. આવું કરવાથી શું ફાયદો થયો? અરે આવું તો કરવાનું મેઇન વસ્તુ આજ તો જોઈતી હતી આપણને કે આ તમને છૂટા પાડો, પછી એક એક કરીને તમને નિપટાવો. બરાબર? તો ચાલો હવે તમે એને કરતા બનાવી શકો છો. તો a બરાબર આ 1 upon x સામેવાળાની ઘાતમાં જાય તો x upon 1, b બરાબર k ની ઘાતમાં y, c બરાબર k ની ઘાતમાં z. એટલે એબીસી ની કિંમત આવી ગઈ છે. હવે પબ્લિક, હવે જો તમને બીજી કઈ વસ્તુ આપી છે તેને એનાલિસિસ કરો. હવે એબીસી કઈ શ્રેણીમાં છે? એબીસી સમગુણોત્તર શ્રેણીમાં છે. જો એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું લખી શકાય? બોલી દો ફટાફટ, બોલી દો ઝડપથી, બોલી દો જોરમાં. વચ્ચેનાનો સ્ક્વેર બરાબર પહેલા છેલ્લાનો ગુણાકાર. મૂકી દો કિંમત. બી ની કિંમત k ની ઘાતમાં y આખાનો સ્ક્વેર, a ની કિંમત k ની ઘાતમાં x, c ની કિંમત k ની ઘાતમાં z. સાદુરૂપ k ની ઘાત કેટલી થઈ જશે? 2y. પછી આમાં k ની ઘાતમાં x plus z. હવે આધાર સરખા તો ઘાત સરખાવો. જે લાવવાનું હતું તે આ જ હતું.
ટાર્ગેટ આ જતો થઈ ગયું સાબિત કે એક્સ વાય ઝેડ કઈ શ્રેણીમાં છે? એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે. બહુ ઈઝી હતો ને આ દાખલો? ચાલો આમાં સાદુરૂપ ઈઝી હતું. મેઇન વસ્તુ તો આ જો તમને વિચાર નહીં આવ્યો તો તમે રખડ્યા કરતે. બાકી સાદુરૂપ ઈઝી હતું. ચાલો હવે 10 મિનિટ છે. ભગવાનને પ્રાર્થના પતી જાય આ દાખલો. ચાલો ઉદાહરણ 23 તૈયાર? ધ્યાન આપજો. જો એબીસીડી એનીબડી કેન ડોન્ટ ડેન્સ. તો જો એબીસીડી અને પી ભિન્ન વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે 5 સંખ્યાની વાત ચાલે છે એબીસીડી ને પી ની, એ પાંચે પાંચ છે ભિન્ન વાસ્તવિક. ચાલો તો માનો કે કંઈક તમને આવું કંઈક આપેલું છે. જો આને એકદમ પ્રેમથી જોઈ લઉં, એકદમ નરી આંખે નિહારી લેવું. જોયું? જોયું કઈ થાય છે આને જોઈને? હા. તો બતાવો કે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. તમારે બતાવવાનું છે કે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. ટાર્ગેટ સેટ કરો. ટાર્ગેટ એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં ક્યારે લખાય? જ્યારે બી 4 આપેલી હોય તો ગુણોત્તર બતાવી દેવાનો. બીજું ભાગ્યા પહેલું બરાબર, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ બરાબર, ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. જો તમે આ વસ્તુ લઈ આવશો તો તમે લખી શકો કે એબીસીડી કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર. જો કાં તો એમએલ બનાવો કાં તો એમએલ બનાવો તો બી એબીસીડી જ આવે. ચાલો લેટ્સ સ્ટાર્ટ. તૈયાર બધા? ચાલો બસ એક જ વસ્તુ તમને આપી છે અને એ વસ્તુ છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ પી સ્ક્વેર માઇનસ 2 ટાઈમ એબી પ્લસ બીસી પ્લસ સીડી ઇન્ટુ પી પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0. ચાલો શું સાદુરૂપ આપીએ આનું? ખાઉસ છોડી નાખ્યા. ખાઉસ a સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પી સ્ક્વેર આ છે માઇનસ 2p અને આ છે ગુણો તો માઇનસ 2 એબીપી માઇનસ 2 ડીસીપી માઇનસ 2 સીડીપી. ચલો પછી આમાં તો કઈ છે જ નહીં. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો ધ્યાનથી જુઓ આને. મેં તમને કેમ ધ્યાનથી જોવા કેમ કેમ પ્રેમથી જોવા કેમ તો તમને કઈ ખબર પડે કે આમાં કઈક આવું થાય. મેઇન સ્ટેપ હવે છે. આ સ્ટેપ જો હું કહી દેવા તો પછી આ દાખલામાં કઈ બાકી જ નહીં રહે. અને આ સ્ટેપ તમે વિચારી લેવો તો સમજી લેવો કે નહીં તમે પ્રોપર વિચારી રહ્યા છો. જુઓ અહીંયા આખી ગેમ જુઓ. કયું સૂત્ર બોલ જલ્દી? a પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ. a પ્લસ બી પ્લસ સી આખાના વર્ગનું 6 પદમાં વિસ્તરણ થાય ને તો આમાં પદ જોજો 9 છે. કયા 3 નું આપીએ બોલો જલ્દી બોલો. લાસ્ટ વાળા 3 નું હું a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આખાનો સ્ક્વેર નથી ને? આ 3 ને જ જુઓ બસ હવે અત્યારે. હા પૂર્ણ વર્ગ થઈ ગયો ને. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર. અહીંયા a સ્ક્વેર એટલે એપી નો સ્ક્વેર, અહીંયા બી સ્ક્વેર એટલે બી નો, એટલે આનો એપી ને આનો બી નો ગુણાકાર એટલે એબીપી ને વચ્ચે 2 વડે ગુણવાનું આવે મધ્યમ પદ ને. થઈ ગયું ને સર? એવું જ જુઓ આમાં બી છે. આ હર્યું આ જુઓ. ઓકે આ વસ્તુ તમને કેમ નહીં દેખાઈ શકે યાર? આજ બધી વસ્તુ હોય છે મેઇન. જરૂરી હતું આને પકડવું. ચલો આને લીધું. હવે કોને લેવાના આપણે? માઇનસ 2 એબીપી ને પ્લસ બી સ્ક્વેર. ચલો હવે કોને કોને લેવાના આપણે? બી સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ 2 બીસીપી પ્લસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ 2 સીડીપી પ્લસ ડી સ્ક્વેર ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0. તો આ છે પૂર્ણ વર્ગ કોનું? એપી માઇનસ બી આખાનો સ્ક્વેર. આ કોનું? બીપી માઇનસ સી આખાનો સ્ક્વેર. આ કોનું? સીપી
માઇનસ ડી આખાનો સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો હવે ચાલો હજી એક બુદ્ધિ દોરાવવાનું સ્ટેપ આવી ગયું છે જે પહેલી વાર નથી કરતા આપણે જે ડબલ માં તો ઘણી વાર આવા અખતરા કર્યા છે આપણે એટલે આવા સ્ટેપ કર્યા છે આપણે ચાલો વિચારો પબ્લિક આ સ્ટેપ તમને શું કહેવા માંગે છે આ શું કહે છે જુઓ સાંભળવાની કોશિશ કરો અને ધ્યાનથી સાંભળો આવશ્યક છે કેમ યસ આ છે આખાનો વર્ગ આ બી આખાનો વર્ગ છે આ બી આખાનો વર્ગ એટલે આ ત્રણે ત્રણ આખાના વર્ગ વાળી જે તે સંખ્યાઓનો સરવાળો 0 અથવા 0 કરતા નાનો થઈ રહ્યો છે તો બાળકો કોઈ પણ ત્રણ સંખ્યાના વર્ગનો સરવાળો શું 0 અથવા 0 કરતા નાનો શું 0 કરતા નાનો થાય ના શું 0 થાય 0 થઈ શકે ને અને એ પણ ક્યારે જો ત્રણે ત્રણ 0 હોય તો જ એટલે કે બાળકો લેસ ઓર ઇક્વલ ટુ 0 માં લેસ ધેન 0 નહીં થાય તો થાય તો શું થાય ઇક્વલ ટુ 0 એપી માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ બીપી માઇનસ સી હોલ સ્ક્વેર પ્લસ સીપી માઇનસ ડી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0 લેસ ધેન 0 તો નહીં થાય એટલે ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ 0 બી ક્યારે થાય જો ત્રણે ત્રણ 0 હોય તો આ એપી માઇનસ બી 0 હોવું જોઈએ બીપી માઇનસ સી પણ 0 હોવું જોઈએ સીપી માઇનસ ડી પણ 0 હોવું જોઈએ ચલો બસ હવે બે સ્ટેપ બાકી કહી શકશો હવે જો જે લાવવાનું છે તેને જોજો યસ બરાબર કમ્પ્લીટ પી ને કરતા બનાવો પી બરાબર બી બાય એ પી બરાબર સી બાય બી પી બરાબર ડી બાય સી અને તોને તોન છે તો પી જ ને તોને તોને સરખાઈ દેવ એટલે બી બાય એ બરાબર સી બાય બી બરાબર ડી બાય સી બરાબર એટલે આપણે લખી શકીએ કાં તો એમ એલ બનાવો કાં તો એમ જેમ બનાવો તેમ તો ચાલો એમ માટે એબીસીડી એ સમગુણોત્તર શ્રેણીમાં છે કઈ શ્રેણીમાં છે સમગુણોત્તર આની સાથે આ દાખલો પૂરો થાય છે શું તમને ખરેખરમાં દાખલામાં સમજ પડી તો આ દાખલો પરીક્ષામાં અથવા ગમે ત્યારે રસ્તે કે કોઈ બી જગ્યાએ તમારી સાથે આવે રસ્તામાં ભટકાય અથડાઈ ઠોકાઈ જાય તો તમને નુકસાન થશે કે આ દાખલાને હા બરાબર તમે સહી સલામત રહી શકશો ને યસ દાખલાના ભૂક્કા બોલાવી દેજો ગમે ત્યારે બી આ દાખલો આવે તો ઝૂકેગા નહીં ચાલો મળીએ આપણે કાલે આવજો બાય જય